સાહેબ શ્રીનું સ્વાગત. ધ હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી હનીફભાઈ વાદા દ્વારા કરવામાં આવશે. આપણે જોરદાર તાળીઓ પાડી સ્વાગત કરીશું સાહેબ શ્રીનું. આપણી શાળાના ભૂતપૂર્વ અને હજુ પણ તત્પર એવા નાસિરુદ્દીન સૈયદ સાહેબ નું સ્વાગત હું અહીંથી આપણી શાળાના આચાર્ય શ્રી હિનાબેન જામકરને કહીશ કે તેઓ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. નાસિર સર. દરેક બાળ દોસ્તો આપણે જોરદાર તાળીઓ પાડી સાહેબને સ્વીકારીએ. આજે ધ હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી હનીફભાઈ વાઝાનું સ્વાગત શાળાના આચાર્ય શંકર સર દ્વારા કરવામાં આવશે. ઝકરિયાભાઈ હાસનું સ્વાગત કરવા માટે હું શંકર સરને કહીશ કે તેઓ ઝકરિયાભાઈ હાસનું સ્વાગત કરે પુષ્પગુચ્છથી. છોટાભાઈ ગાડી જેઓ પણ આપણા પડખે હર હંમેશા રહે છે તેમનું સ્વાગત સુરેશ સર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આપણા હર હંમેશા આપણી સાથ રહેનાર હસીનાબેન બોલાદ નું સ્વાગત શાળાના શિક્ષિકા અંકિતાબેન દ્વારા કરવામાં આવશે. આપણા પત્રકાર શ્રીવાન શ્રી રસીદભાઈ ભાણાનું સ્વાગત શંકર સર દ્વારા કરવામાં આવશે. જેઓ આપણી શાળા માટે હર હંમેશા તત્પરતા રહીને દરેક ન્યૂઝો આપવા માટે તૈયાર રહે છે. આપના આપણા મુખ્ય મહેમાન શ્રી યોગેશભાઈ કંડેજ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, વિશિષ્ટ મહેમાન શ્રી નાસિરભાઈ સૈયદ સાહેબ, જનાબ ઝકરિયાભાઈ હાસ સાહેબ, જનાબ છોટાભાઈ ગાંધી સાહેબ ને હસીનાબેન બોલાદ, હાજર તમામ આગેવાનો, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીશ્રીઓ, પત્રકાર મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આપ સૌને હાર્દિક આભાર. આજે હું એક પ્રશ્નની મારી વાત શરૂ કરું છું કે જો કોઈ બાળક પાસે ભણવાની બોજ હોય, આંખોમાં સપના હોય, બુદ્ધિ હોય, પરંતુ માત્ર એક બેગ થોડા પુસ્તકો કે સ્ટેશનરી ન હોવાથી જો એ પાછળ રહી જાય તો એમાં દોષ કોનો? તે બાળકનો, તેના ગરીબ માતા પિતાનો કે પછી આપણા સમાજનો? મિત્રો, આ પ્રશ્ને અમને 8 થી 3 વર્ષ પહેલા આ અભિયાન શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આજે જ્યારે હું આ 300 બાળકોને જોઉં છું ત્યારે ફક્ત મને એમના ચહેરા નથી દેખાતા, પરંતુ મને તેમની આંખોમાં આવતીકાલનું ભારત દેખાય છે. કદાચ આ બાળકોમાંથી કોઈ ભવિષ્યમાં ડોક્ટર બનીને હજારો દર્દીઓને સાજા કરશે, કદાચ કોઈ શિક્ષક બનીને પેઢીઓ કરશે, કે કદાચ કોઈ અધિકારી બનીને સમાજમાં પરિવર્તન લાવશે, અને કદાચ કોઈ એક દિવસ આજ મંચ પર ઉભા રહીને કહેશે કે એક દિવસ કોઈ અજાણ્યા માણસોએ મને મારા ભણવાના સપનામાં સહકાર આપ્યો હતો અને આજે હું બીજા બાળકોના સપનાઓને પાંખ આપી રહ્યો છું. સાચું કહું તો આ ક્ષણ આપણને આ સેવા કરવા માટે આનંદ આપે છે. અમારી પાસે કદાચ બધું નથી, પરંતુ જેટલું છે તેમાં પણ કોઈના જીવનના આશા જગાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ છે. આ જ કારણે અમે વિધવા બહેનોને માસિક પેન્શન શરૂ કરી, જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજ પહોંચાડ્યું, રાહત દર્દનું સહારા ક્લિનિક શરૂ કર્યું, 24 કલાકની સાર્વજનિક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી, પાણીની તંગીવાળા અંતરિયાળ વિસ્તારોમાં હેન્ડપંપ લગાવ્યા અને આજે 7 પ્રાથમિક શાળાઓના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પહોંચાડી રહ્યા છે. આ બધું દાન નથી, આ તો સમાજે અમને આપેલા વિશ્વાસનું ઋણ ચૂકવવાનો નાનો પ્રયાસ છે. આજે હું તમામ વાલીશ્રીઓને પણ એક વાત કહેવા માંગુ છું. જો તમારું બાળક ભણે છે તો ફક્ત પરીક્ષામાં નંબર માટે નહીં, તે સારો માણસ બને, સારો નાગરિક બને અને કોઈ દિવસ કોઈ જરૂરિયાતમંદનો હાથ પકડે, એના માટે ભણાવો. મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે મળેલી આ કીટને તમે ભેટ સમજીને ઘરે ન લઈ જશો અને જવાબદારી સમજીને લઈ જજો.
આ બેગનું દરેક પુસ્તક તમને યાદ અપાવશે કે સમાજને તમારાથી આશા છે. હું દિલથી આભાર વ્યક્ત કરું છું આપણા મુખ્ય મહેમાન શ્રી યોગેશભાઈ પટેલ સાહેબનો, વિશિષ્ટ મહેમાન શ્રી નાસિરભાઈ સૈયદ સાહેબનો, જકરિયાભાઈ ખાન સાહેબનો, છોટાભાઈ ગાંધી સાહેબનો, અહીં હાજર તમામ શિક્ષકગણનો, દાતાશ્રીનો, ટ્રસ્ટના તમામ સાથીઓનો અને અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિનો આપના વગર આ કાર્ય શક્ય ન બન્યું હોત. અંતમાં હું માત્ર એટલું જ કહીશ કે જો કોઈ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને તો સમજો કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું. કોઈના રસ્તામાં દીવો બનીને કરી ઉભા રહેશો તો ખુદા તમારા જીવનમાંથી અંધકાર સદા માટે દૂર કરી દેશે. બાળકોને આપેલી મદદ એ ખર્ચ નથી, એ તો આવતીકાલના ઉજ્જવળ ભારત માટેનું સુંદર રોકાણ છે. ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા વિસ્તારમાં એક પણ બાળક માત્ર ગરીબીના કારણે શિક્ષણથી વંચિત ન રહે. આજ આપણા ટ્રસ્ટનું સ્વપ્ન છે, આજ આપણી જવાબદારી છે અને આજ સાચી માનવતા છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપણી શાળાના શિક્ષક મિત્રો, આજુબાજુના ગામથી આવેલા વાલીઓ, ટ્રસ્ટના વોલેન્ટિયર અને વાલા બાળકો, એક વસ્તુ મને ખૂબ ગમી છે કે આપણી આ જે હ્યુમન વેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનો મુખ્ય ગોલ, મુખ્ય ધ્યેય શું છે? તો આપણા જે બાળકો છે એ કોઈ આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત રહેવા દીધે નહીં. અને આ એક એમનો મોટિવ છે, એમનો ગોલ છે. એ ખૂબ સારી વાત છે કે આપણા એરિયાના કોઈ પણ બાળક કોઈ આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત રહેતા હોય તો એમને આ ટ્રસ્ટ ખૂબ મદદ કરે છે. બાળકોના શિક્ષણને લઈને આપ લોકો જે ચિંતા વ્યક્ત કરી છે એના માટે હું શિક્ષણ વિભાગ તરફથી આપનો ઋણી રહીશ કે અમારા બાળકોને તમે જે આ સહાય પૂરી પાડો છો એનાથી અમારા બાળકો ખરેખર શિક્ષણ સારામાં સારું મેળવી શકશે. એક વખત એમના માટે આપણે જોરદાર કાર્ય પાડીશું. મને જાણવા મળ્યું છે કે આ કાર્ય ઘણા વર્ષોથી ચાલે છે. જ્યારે જ્યારે સમાજમાં આવા કાર્યો થતા રહેશે ત્યારે જ આપણો સમાજ પ્રગતિ કરશે. શાળાની અંદર બાળક જ્યારે આવે છે ત્યારે ફક્ત એને આપણે એક ઉદ્દેશ્યથી ના મોકલીએ કે એનો પહેલો નંબર જ આવે કે ડોક્ટર જ બને કે એન્જિનિયર જ બને કે સારી પોસ્ટ પર કે સારી નોકરી કરે એવો જ બને, એ એક ઉદ્દેશ્ય નથી રાખવો. શાળામાં આવશે તો એ સૌથી પ્રથમ તો આપણે હનીભાઈએ વાત કરી કે એક સારો નાગરિક બનવો જોઈએ, એક ઇન્સાન સારો બનવો જોઈએ. જ્યારે એ ઇન્સાન સારો બનીને નીકળશે ત્યારે જ એ સમાજનું, આપણા ગામનું, આપણા વિસ્તારનું અને હ્યુમનનું એટલે કે માણસોનું હિત વિચારશે. આપણે ઘણી વખત જાણીએ છીએ કે કેટલીક વખત છાપામાં કે સમાચારમાં આપણે વાંચીએ કે ભાઈ ફલાણા ઠેકાણાથી આવા માણસો પકડાય, ચોરી કરતા માણસો પકડાય. હવે એ ચોર કઈ સામાન્ય અભણ નથી હોતા. આજના ડિજિટલ યુગમાં ભણેલા ગણેલા સોફ્ટવેરને જાણકાર, એકદમ હાઈટેક ટેકનોલોજી જાણકાર વ્યક્તિ હોય છે, પણ કેમ એ ચોરી કરે છે? એને એ સારા ગુણો નથી મળ્યા, એનું ઘડતર નથી થયું. એની પાસે નોલેજ ઘણું છે, આપણી પાસે જેટલું નોલેજ નથી એટલું ટેકનોલોજીનું નોલેજ એની પાસે છે. છતાં તેમ આપણે વારંવાર જોઈએ છીએ કે ભાઈ આપણા ખાતામાંથી ઓટીપી મંગાવીને આ પૈસા કાપી લીધા અથવા તો ચોરી લીધા, કોઈ એટલે આધાર કાર્ડનો નંબર મારો નાખીને મારા પૈસા ખાતામાંથી પૈસા લઈ લીધા. આવી બધી પ્રવૃત્તિઓમાં કેમ દોરાઈ જાય છે? એ લોકો હોશિયાર તો છે જ, એમની પાસે નોલેજ છે, પણ એમની પાસે જે સંસ્કાર કે એમનું જે ઘડતર થવું જોઈએ એ નથી થયું. તો આપણી જે આવી સંસ્થાઓ છે, શિક્ષણને લગતી જે સંસ્થાઓ છે, એ એનું કાર્ય જે છે કે એને જે કૌશલ્ય શીખવાના છે એની સાથે સાથે એનામાં સંસ્કાર, નમ્રતા, ગુણો, આવા બધા જે આપણા વ્યક્તિત્વ ઘડતરના જે સંસ્કારો છે એ આવી સંસ્થાઓમાંથી મળે છે. અને એના માટે પ્રોત્સાહન આવા જે ટ્રસ્ટો છે કે જે શિક્ષણના કાર્યમાં યોગદાન આપે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે તમારું આ કાર્ય એક ભગીરથ કાર્ય છે કે જેના થકી બાળકો દર વર્ષે હજારો બાળકો એનો લાભ મેળવે છે. એટલે એ ખૂબ સારી બાબત છે કે હનીફભાઈ વાજા કે જે આજે તાલુકાના સભ્ય પદે નિયુક્ત છે અને એમની સાથે મારો જે કોન્ટેક્ટ થયો હતો તેના વિશે હું થોડીક વાત કરીશ. આજથી લગભગ 3-4 વર્ષ પહેલા સિદ્ધિકભાઈ થ્રુ હનીફભાઈ વાજાનું મારી સાથે કોન્ટેક્ટ થયો. બાળકો માટે શૈક્ષણિક કીટ નું વિતરણ કેવી રીતે થાય તે ડાભેલ શાળાથી એમણે શરૂઆત કરી હતી. એમણે વિચારેલું કે આપણે જે બાળકો છે તેમને કંઈક શરૂઆત કરીએ, કંઈક આપીએ. અને ત્યારબાદ એ જ સમયે આજુબાજુની જે શાળાઓ છે, વેસવા છે, ખોસરા છે, મરોલી છે, એવી આસણા છે, કાળાકાચા છે, એવી દરેક શાળાઓમાંથી એમણે અમુક બાળકોને સિલેક્ટ કર્યા અને ત્યારથી એમનું આ જે ટ્રસ્ટ છે શૈક્ષણિક કીટ આપવાનું તે ત્યારથી નક્કી થયું. મને ખૂબ જ ખુશી છે કે આજે ધીરે ધીરે એટલી પ્રગતિ કરી છે કે આજે એક વધારે લગભગ 300 થી જેટલા બાળકોને એ શૈક્ષણિક કીટ વહેંચણી કરી રહ્યા છે. જે ભાગ છે શિક્ષણ સિવાય તેમાં પણ સહારા, જેમ કે સહારા ક્લિનિક છે,
24 કલાકની જે એમ્બ્યુલન્સની સેવા છે તેમાં પણ એ વિશેષ કાર્ય નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. તો ધી હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ ડાભેર જેમના ફાઉન્ડર છે અનિલભાઈ વાજા, તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપ અને આપની ટીમ ધીરે ધીરે પ્રગતિ કરતા રહે અને સમાજને ખૂબ જ ઉપયોગી થાય તેવી આપને ખૂબ ખૂબ શુભેચ્છા, દિલથી દુઆ. અસ્તુ. આભાર. જોરદાર તાળીઓ પાડશું આપણે. એટલે સેક્રેટરીભાઈને વિનંતી કરીશ કે તેઓ દ્વારા મોહમ્મદ સાહેબને શૈક્ષણિક કીટ આપશે. આપણે જોરદાર તાળીઓ પાડશો. ધર્મ કોલેજમાં અભ્યાસ કરી શકવા વાળા ઘણા બધા બાળકો રાહતથી અભ્યાસ કરે છે. અસ્મિતાબેન નવીનભાઈ રાઠોડ વિશ્વ પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત થઈ છે. જોરદાર તાળીઓ પાડશો આપણે. ત્યારબાદ કાળાકાછા પ્રાથમિક શાળામાંથી ઉપસ્થિત નાસિર સર, વિનંતી તમારા હસ્તે વિતરણ કરો. Principal, teachers, parents, and all my dear friends. Good morning. My name is Amar Wata, and I am proud to represent the Human Race Charitable Trust, Dabir. At our trust, we believe that every child deserves the opportunity to learn, dream, and success. Education is the strongest foundation of a better future and a stronger society. Today's educational kits are not just school bags, notebooks, and stationery. They are a symbol of hope, confidence, and opportunity. We hope these kits encourage every student to study with dedication, believe in themselves, and achieve their dreams and goals. My friends, always remember that education is the key to success. Respect your teachers and parents. Work hard, never stop learning, and one day become a responsible and successful man who will help others just as you are helped today. On the behalf of the Human Race Charitable Trust, Dabir, I sincerely thanks to all the principal, teachers, guests, supporters, and our volunteers for joining us in this meaningful initiative. Together, we can make a beautiful future for every child. Thank you for listening me and have a wonderful day.